સુરત શહેર પોલીસ દ્વારા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને મદદ કરનાર નાગરિકો માટે રાહવીર યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત મદદ કરનાર નાગરિકોને રોકડા 25,000 રૂપિયાનું ઇનામ મળશે. સુરત પોલીસ દ્વારા શરૂ કરાયેલા આ પહેલનો મુખ્ય ઉદ્દેશ લોકોને માર્ગ અકસ્માત સમયે પીડિતોની મદદ કરવા માટે પ્રેરિત કરવાનો છે, જેથી કિંમતી જીવન બચાવી શકાય. આ યોજના અંગે જાગૃતિ ફેલાવવા માટે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે એક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ સ્ટાફ અને વિવિધ હોસ્પિટલના સ્ટાફને આ યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અકસ્માત પીડિતોને હોસ્પિટલ પહોંચાડનાર કોઈપણ વ્યક્તિની પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની પૂછપરછ કરવામાં આવશે નહીં, જેથી લોકોને કોઈપણ ડર વગર મદદ કરવા માટે પ્રોત્સાહન મળે. આ યોજનાનો લાભ લેવા માટે માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડનાર મદદગારને જરૂરી માહિતી હોસ્પિટલ સત્તાવાળાઓને આપવાની રહેશે. ત્યારબાદ પોલીસ દ્વારા તેનું વેરિફિકેશન કરીને 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ પગલું સુરત શહેરને માર્ગ સલામતી અને માનવતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. સુરત શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં જે વ્યક્તિઓને કોઈ પણ વ્યક્તિ જો હોસ્પિટલ પહોંચાડે તો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાહવીર યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ રાહવીર યોજનાની જાણકારી સુરતના શહેરીજનોને મળે અને સાથે સાથે હોસ્પિટલના સ્ટાફ અને અમારા સ્ટાફને પણ સેન્સિટાઇઝ કરી શકાય તે માટે એક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલું. આ રાહવીર યોજનાનો મુખ્ય હેતુ એ જ્યારે કોઈ પણ વ્યક્તિને અકસ્માત થાય તો ગોલ્ડન અવર્સ દરમિયાન જો એને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તે વ્યક્તિની બચી જવાની સંભાવના ખૂબ વધારે હોય છે અને રોડ અકસ્માતના કારણે જે મૃત્યુઓ થઈ રહ્યા છે એમાં ઘટાડો લાવી શકાય અને લોકોનો જીવ બચાવી શકાય એ આ યોજનાનો મુખ્ય હેતુ છે. રાહવીર યોજના હેઠળ જો કોઈ પણ વ્યક્તિ એ અકસ્માત થયેલા વ્યક્તિને કે જેમને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે એમને જો હોસ્પિટલ પહોંચાડવામાં આવશે તેમને 25,000 સુધીનું ઇનામ એ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા આપવામાં ડિક્લેર કરવામાં આવ્યું છે. અને આ રાહવીર યોજના હેઠળ તમામ હોસ્પિટલ સુરત શહેરની તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો સાથે સાથે 108 અને કોર્પોરેશનની સાથે કમિટી બનાવવામાં આવેલી છે અને આ કમિટીમાં આવા જે રાહવીર યોજનાના જે નોમિનેશન્સ હોય છે એ અપ્રૂવ થઈ અને રોડ સેફ્ટી ઓથોરિટીને રિપોર્ટ કરવામાં આવશે. અને સામાન્ય નાગરિકોને એવું બિલકુલ ગભરાવાની જરૂર નથી કે એમનું કોઈ પણ સ્ટેટમેન્ટ લેવા માટે એમને અથવા તો પોલીસ દ્વારા કોઈ પણ પૂછપરછ કરવામાં આવશે. એમની કોઈ પણ પૂછપરછ કોઈ પણ જગ્યાએ કરવામાં આવશે નહીં અને એ જો સરળતાથી હોસ્પિટલ સુધી 108ને જાણ કરીને જો આવી ગંભીર ઈજાઓ પામેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડશે તો હવે નક્કી કરેલી જે રકમ છે 25,000ની એ એમને એમના અકાઉન્ટમાં સબમિટ કરવામાં આવશે.